डॉक्टर देवजी सोलंकी सीआरसी कोऑर्डिनेटर स्वामीनारायण सोसायटी तालुको महुआ जिल्लो भावनगर। आप सर्व समग्र शिक्षा परिवार તેમજ સમગ્ર શાળા પરિવારને જણાવતા આનંદ થાય છે કે જીસીઆરટી અને સમગ્ર શિક્ષાના એ સહિયારા પ્રયાસથી એક સરસ મજાનું બાલવાટિકા કક્ષાએ એક સુંદર મજાનું એમના મૂલ્યાંકન માટેનું એક સરસ મજાનું જે છે એ પ્રગતિ રિપોર્ટ જે કાર્ડ છે એ તૈયાર કરવામાં આવેલ છે। તો એમાં આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી જે આપણે એનઈપી 2020 જે છે તો 2020 અને સાથે પરખ સાથેની જે કસોટીઓ જે છે તો એને સાથે પછી ભાષા શિક્ષણ છે, કલા જે છે, તો આ સમગ્ર જે છે બાબતો કે બાળકના સર્વાંગી વિકાસની જો વાત હોય તે સમગ્ર બાબતોને આવરી લેતું એક સરસ મજાનું મૂલ્યાંકન આધારિત એક મોડ્યુલ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે। તો એ મોડ્યુલનું નામ છે સર્વગ્રાહી પ્રગતિકાર્ડ, એટલે કે આ પ્રગતિકાર્ડનું નામ છે SPC। તો એ હાલ પૂરતું અજમાયશી છે વર્ષ 2025-26 માટે। તો એ બાલવાટી કક્ષાએ અને ધોરણ 1 અને 2 માટે પણ આવી રીતે SPC કાર્ડ જે છે નિર્માણ થયેલા છે। આ કાર્ડની હું વાત કરું તો કાર્ડના એ મુખ પૃષ્ઠની અંદર બાળકો જે છે એનો સરસ મજાનો એક ફોટો જે છે એનું એક આપવામાં આવ્યો છે। સાથે અંદર જે છે એના પ્રથમ પૃષ્ઠની અંદર જઈએ તો ભાગ 2ની અંદર મારા વિશે, તો ત્યાં બાળક જે છે એમનું એક પૂરું નામ છે, એમનું ગામ જે છે, સાથે એમનો જન્મ દિવસ જે છે અને એમનો જે કંઈ મિત્ર જે છે, તો અહીંયા સહપાઠી શિક્ષણ જે છે એમની પણ વાત છે આ મોડ્યુલની અંદર। મારી પ્રિય બાબતો, જે એમને ગમતા રંગો હોય છે તો એ રંગો જે છે એ પણ અહીંયા લખી શકશે। સાથે શાક રોટલી એટલે કે એને ભાવતી જે કંઈ વાનગીઓ જે છે એ પણ અહીંયા નિર્દેશ થયેલો છે। સાથે એને ગમતી રમતો અને એને ગમતા પ્રાણીઓ અને સાથે એને ગમતી જે કંઈ વસ્તુઓ જે છે તો એ પણ અહીંયા સાથે લખી શકશે। સાથે બંને સત્ર જે છે એના વજન અને ઊંચાઈ જે છે બંને સત્રની આમાં નિર્દેશ કરેલો છે। સાથે અહીંયા એક શાળાનું જે મારી પાસે જે છે એ SPC કાર્ડ એનો સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ આવ્યું છે। એ શાળાનું નામ છે શ્રી લાઇટ હાઉસ પ્રાથમિક શાળા મહુવા બંદર। તો આ શાળાની અંદર એમને કાર્ડ જે છે એમાં સરસ રીતે એમને નિદર્શન કર્યું છે। તો અહીંયા બાળકનો એણે રંગીન ફોટોગ્રાફ જે છે એ પણ એમને દર્શાવ્યો છે। તો આવું સરસ મજાનું જે છે કે ત્યાં ઉપર લખ્યું છે કે આ હું છું, તો અહીંયા બાળકનો એક રંગીન ફોટોગ્રાફ અને સાથે આ મારો પરિવાર છે, તો પરિવાર જે છે તો એના પણ જે અહીંયા જે છે કે એના માતા છે, પિતા છે, એના ભાઈ અને બેન જે છે એમનો પણ રંગીન ફોટોગ્રાફ છે। એટલે બાળકને ખૂબ ગમે, જેટલું રંગીન જે મટીરિયલ છે એ બાળકને ખૂબ ગમે, જોવું પણ ગમે, આપને પણ ગમે પ્રિન્ટ આઉટ। તો આ પ્રિન્ટ આઉટ આપણે આપણી શાળા કક્ષાએ કાઢીને પણ આપણે આવી રીતે આ SPC કાર્ડની અંદર આપણે આવી પ્રિન્ટ કાઢીને પણ આપણે લગાડી શકીએ। સાથે ક્ષમતા આધારિત એનું મૂલ્યાંકન છે। તો અહીંયા એક 3 જે છે એ એવી નિશાની આપવામાં આવી છે કે જેમ કે ઝરણું છે, પર્વત છે અને આકાશ છે। તો જે આ બાળકની જે કંઈ આપણે જ્યારે મૂલ્યાંકન કરીએ તો એ બાળકની આપણે ઉચ્ચ પ્રગતિ તરફની વાત હોય કે પછી એની મધ્યમ પ્રગતિ તરફની હોય કે પછી એ લોએસ્ટમાં હોય, તો લોએસ્ટ, મીડિયમ અને હાઈ આ 3 જે બાબતો જે છે તો એ બાળક જે છે અત્યારે એ બાલવાટિકાની અંદર આ બધી બાબતોની અંદર એ બાળક ક્યાં છે, તો એ બાળકનું જ્યારે આપણે મૂલ્યાંકન કરવાનું હોય તો એ બાળકનો શારીરિક વિકાસ જે છે, એ બાળકનો સામાજિક વિકાસ છે, એ બાળકનો જ્ઞાનાત્મક વિકાસ છે, એમનો ભાષા અને સાક્ષરતા માટેનો વિકાસ હોય કે આ જે કંઈ બાબતો જે છે એનો કલા હોય કે અધ્યયનની કંઈ સકારાત્મક બાબતો હોય, આ તમામ બાબતોની અંદર એ બાળક જે છે એ પુઅર છે, મધ્યમ છે કે હાઈ છે, તો એના માટે પર્વતનું ચિત્ર જે છે એ પણ આપવામાં આવ્યું છે। સાથે એક ઝરણાનું ચિત્ર જે છે એ ઝરણાની એક સાંકેતિક ભાષા જે છે, ઝરણું એવી સાંકેતિક ભાષા અહીંયા દર્શાવી છે। આવી રીતે અલગ અલગ પૃષ્ઠોની અંદર આ બધી બાબતો જે છે આવરી લીધી છે। સાથે એનું સ્વાધ્યાયી મૂલ્યાંકન પણ થાય છે બાળકનું। બાળક 4 બાબતોની અંદર અહીંયા ખાસ કરીને એમાં લેવામાં આવી છે કે એ બાળક જે છે એનું સ્વમૂલ્યાંકન તો કરી જ શકે SPC કાર્ડની અંદર, પણ સાથે સાથે શિક્ષક દ્વારા પણ મૂલ્યાંકન થાય છે। સાથે એની સાથે જે અભ્યાસ કરતા સહાધ્યાયી જે છે એમની સાથે પણ એ રહીને એનું પણ એ મૂલ્યાંકન કરી શકે। અને બીજું કે બાળક જે છે એ વાલી જે છે એ એના પ્રતિભાવો પણ આમાં એ આપી શકે। એટલે ખૂબ સુંદર રીતે આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે। અને 3 જે છે એ સાંકેતિક ભાષાની અંદર જે કંઈ ચિહ્નો છે એ ચિહ્નો દ્વારા પણ એ બાળકનું મૂલ્યાંકન થાય છે।
અહીંયા એમની એક સહી અને તારીખ પણ જે છે, માતા પિતા જે છે, વાલી છે, એમની સહી અને તારીખ પણ જે છે એ, અને એના આચાર્ય છે એ પણ આ જે એનું મૂલ્યાંકન સંબંધિત એની સહી અને એ કરી શકે છે. એટલે સુંદર રીતે અહીંયા આવું સરસ રીતે એસપીસી કાર્ડ, સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ જે છે એ નિર્માણ કરવામાં આવ્યું છે. આ જે કોપી છે દરેક શાળા સુધી આપવામાં આવેલ છે, બાલવાટિકા ધોરણ 1-2ની અંદર. તો બાળકનું ખરી રીતે જે કંઈ એની પ્રગતિ જે છે, તો શિક્ષક જે છે એ રોજે રોજની એની પ્રગતિ જે છે એ જોઈ શકે છે. વિશેષ ન કહેતા ખૂબ સુંદર મોડ્યુલ છે. શાળા કક્ષાએ આ મોડ્યુલ જે છે એનું સુંદર રીતે એક મૂલ્યાંકન થાય અને બાળકની જે કંઈ ક્ષતિઓ જે છે, જે કંઈ ક્ષમતાઓ જે છે એ વિકસિત થાય અને એ સર્વગ્રાહી આ પ્રગતિ રિપોર્ટ જે છે એ સુંદર રીતે કાર્ડ તૈયાર થાય. એ માટે આપ સૌનો ધન્યવાદ, આભાર.